સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતમાં માનવતા માટે મહાદાન, રક્તદાન અને ચેકઅપ કેમ્પનું આયોજન। માનવતા અને સેવા ભાવના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા માનવતાનો મહોત્સવ મહાદાન 11.0 અંતર્ગત ભવ્ય રક્તદાન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ તારીખ 15 માર્ચ 2026 રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકો રક્તદાન કરે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવો છે। સાથે સાથે આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે મફત હેલ્થ ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો છે। ઉપરાંત અનેક હોસ્પિટલો અને સંસ્થાઓ પણ આ સેવા કાર્યમાં જોડાઈ હતી। કેમ્પનું આયોજન જ્ઞાન આનંદ સરસ્વતી વિદ્યા મંદિર, ડાયમંડ નગર સ્કૂલ કેમ્પસ, ગાંચી કોલોનીની બાજુમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન સામે વરાછા, સુરત રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે આયોજકો દ્વારા સુરતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ સંખ્યામાં હાજર રહી રક્તદાન જેવા મહાદાનમાં ભાગ લઈ માનવ સેવા માટે યોગદાન આપે। હું રોટેરિયન કિરીટ વાંકડી, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટનો પ્રેસિડેન્ટ અને આ અમારા હિતેશભાઈ સેક્રેટરી। આ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રેસિડેન્ટ ભૌતિકભાઈ બોરડ, રોટરી ક્લબ ભૌતિકભાઈ બોરડ। આજે અમારો આ 11મો આમ દર વર્ષે અમે કરતા આવીએ છીએ એવો મહારક્તદાન કેમ્પ છે। દર વર્ષે અમે રોટરી વીકના સંદર્ભમાં આ એક અચૂક આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ। અમે છેલ્લા 11-12 વર્ષથી કરીએ છીએ। તો પેલા નાના પાયે હતું, ત્યાર પછી અમે જેમ જેમ અમારી પેલી ટીમ મોટી થતી ગઈ હવે પછી અમારું આ જે રેકોર્ડ બ્રેક હર વખતે કરતા હોય છે। આજની અમારી લગભગ આશરે 1000 થી 1100 બોટલનો અમારો આજનો ટાર્ગેટ છે। અત્યાર સુધી 250 થી 300 જેવી થઈ ગઈ છે। હિતેશ વિનુભાઈ વેકરિયા, રોટરી ક્લબ સુરત ઈસ્ટ। આ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલું છે એ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ સુરત ઈસ્ટ દ્વારા સંયુક્તપણે થયેલું છે। તે છેલ્લા 11 વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યું છે અને સાથે સાથે આ વર્ષે અમે હેલ્થ ચેકઅપ કેમ્પ પણ રાખેલો છે, જેમાં 15 થી વધારે ડોક્ટરો હેલ્થ ચેકઅપ કેમ્પ અત્યારે કરી રહ્યા છે। અને અત્યારે અમારો બ્લડ ડોનેશનનો ટાર્ગેટ છે 1000 થી 1100 બોટલનો ટાર્ગેટ છે, જેમાં અત્યારે અમે 300 બોટલ સુધી પહોંચી ગયા છીએ અને હજી લોકોનું આવવાનું એટલું બધું ચાલુ છે કે અમે અમારા ટાર્ગેટને સર કરી શકશું। અને આ બ્લડ ડોનેશન કેમ્પનો અમે છેલ્લા 1 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અને અલગ અલગ સ્પોન્સરો થકી આજે આ બ્લડ ડોનેશન સફળ થઈ રહ્યું છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।